બેટમાં ફેરવાયો. ગામમાં 9 થી 10 ફૂટ પાણી, ચાલી રહી છે બોટો. સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ગામડાઓ ભેટમાં ફેરવાયા છે. જુઓ સુરતના સણિયા અહેમદ ગામના દ્રશ્યો. અહીં આવેલા વરસાદે એવી તબાહી સર્જી છે કે આખા ગામ જાણે જળ સમાધિ લઈ ચૂક્યા છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તારો તો આખા ડૂબી ગયા. બસ સ્ટેન્ડથી લઈ ગામની દુકાનો, ઓટલા, મંદિર બધું જ પાણીમાં સમાઈ ગયું. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો કમરસમાં પાણીમાં જીવ બચાવવા ગામથી દૂર જઈ રહ્યા છે. સણિયા અહેમદ ગામમાં 9 થી 10 ફૂટ વરસાદી પાણી ભરાયા છે. હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનોમાં પાણી ઘૂસ્યા છે. ખાડી ઓવરફ્લો થતાની સાથે જ સણિયા અહેમદ ગામમાં 1 માળ સુધીના પાણી ભરાઈ ગયા છે. આટલા પાણીને કારણે ત્યાં આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ આપવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતું જ સીમિત હતું. જ્યારે ખરેખર સફાઈ કરવાની જરૂર હતી ત્યાં મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી. ભ્રષ્ટાચારીઓના પાપે અહીં જાણે તળાવ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો આ તરફ બારડોલીમાં 12 મેઘ ખાંગા થતા આખું બારડોલી ડૂબ્યું. 2 દિવસથી ભારે વરસાદ પડતા લોકોના હાલ બેહાલ. દક્ષિણ ગુજરાત પર જાણે કુદરત કોપાયમાન હોય તે રીતે 2 દિવસથી દેહ ધનાધન તૂટી પડતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા. રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાયા. જળ વિસ્ફોટથી બારડોલી રફતાર થંભી ચૂકી છે. રોડ પર જળ કરફ્યુ જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. હવે બારડોલીના ડીએમ નગર સોસાયટીના હાલ પણ જોઈ લો. અહીં જળ આક્રમણને કારણે ડીએમ નગર આખું ડૂબી ગયું. કમરસમાં પાણી ભરાતા 150થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા. લોકો રાત્રે સૂતા હતા અને ઊંઘમાં જ ઘરમાં પાણી ઘૂસી જતા આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી. ઘરમાં એટલું પાણી ભરાયું કે સામાન તરવા લાગ્યો. પાણીથી બચાવવા લોકોએ વાહનો પણ ઘરમાં પૂરી દીધા. બારડોલીના ડીએમ નગર જેવા જેપી નગરના હાલ જોવા મળ્યા. અહીં પણ પાણીના પ્રહારથી 80થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા. સોસાયટી નદી બની ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા. ઘરવખરીના સામાનને મોટું નુકસાન થતા લોકોએ ઘરવખરીને લઈને પણ વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે. બારડોલીના ભરવાડ વસાહતના સાર્વત્રિક મેઘમહેરને કારણે અહીં કહેર જોવા મળ્યો. ભરવાડ વસાહતમાં પાણી ઘૂસી ગયા. પશુઓના તબેલામાં પણ પાણી ભરાયા. રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર 2 વ્હીલરના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાતા લોકો પરેશાન થયા. તો બારડોલીના એમએન પાર્કના હાલ પણ જોઈ લો. અહીં પણ ભારે વરસાદથી લોકો ઘરમાં જ પુરાઈ ગયા છે. 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિક ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. બારડોલીનો વોર્ડ નંબર 4 પણ ડૂબી ગયો છે. આશાપુરી મંદિર, દીપનગર, સમારિયા, મોરાથી શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. અહીં પાણીનું જોર એટલું હતું કે લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. રોડ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીમાં તરતા ગેસના બાટલા, શાકભાજી, પાણીમાં તરતા વાસણો, ઘરની તમામ વખરી પાણીમાં ડૂબી ગઈ. જળતાંડવના દ્રશ્યો છે બારડોલીના ગમડોટ ગામના. માનસરોવર સોસાયટી જાણે કે સરોવર જ બની ગઈ. 70થી વધુ લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારી દીધી. ઘરમાં પણ કમર સુધીના પાણી ભરાતા સ્થિતિ વધુ કફોડી બની. બારડોલીની શિવશક્તિ સોસાયટીને એટલા પાણી ભરાયા કે લોકોને આ રીતે ઉંચકી રેસ્ક્યુ કરાયા. શિવશક્તિ સોસાયટીના માંગી ફળિયામાં 15થી વધુ લોકો ફસાયા. જેને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. વડીલો અને બાળકોને તેડીને બોટમાં બેસાડવામાં આવ્યા. સલામત સ્થળે ખસેડાયા. તો નર્મદાનું લાચરસ ગામ પાણીમાં ડૂબ્યું. રમકડાની માફક તણાઈ કાર. નર્મદા પંથકમાં પણ મેઘરાજાએ દીવાવાળી કરતા નર્મદાના ગામડાઓ ટાપુ બની ગયા છે. એમાં પણ નર્મદાનું લાચરસ ગામ તો આખું ડૂબી ગયું. જુઓ અહીં વરસાદનો પાવર. ગામમાં એવું પાણી ઘૂસ્યું કે જાણે રોડ દરિયો બની ગયા. પાણી પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે સર્વસ્વ તણાઈ ગયું. રમકડાની માફક એક કાર તણાતી પણ નજરે પડી. પાણીનો પ્રવાહ એટલો ધારદાર હતો કે વાહનો તણખલાની માફક તણાતા હતા, પરંતુ લોકો લાચાર હતા. લોકોએ વચ્ચે પડી અમુક વાહનોનું રેસ્ક્યુ કરી બચાવવા પ્રયાસો કર્યા. ધક્કા મારી કારને બચાવી તો ભારે વરસાદથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. લાચસ ગામના જવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પ્રચંડ વરસાદના દ્રશ્યો નર્મદાના વડિયા ગામના છે. અહીં વહેલી સવારથી વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવતા જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નર્મદાના ગામડાઓ બેટમાં ફેરવાયા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. વડિયા ગામની સત્યમ સોસાયટીના હાલ જોઈ લો. અહીં લોકોના ઘરના 2 પગથિયા સુધી પાણી પહોંચી ગયું. કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યું. સોસાયટીના રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. તો વડિયાથી કરાઠા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ દ્રશ્યો છે નર્મદાના રાજપીપળાના. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજપીપળામાં પાણીનું રાજ છવાયું. વહેલી સવારે 7 વાગ્યાથી જ મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું, જેથી મોટાભાગના રોડ પર પાણી વહેતા થયા.
દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો. તો તોફાની વરસાદથી નર્મદાના મોવી યાલનો પુલ પણ તૂટી ગયો હતો. ડેડિયાપાડાના મોવી રોડ પર નાળું ધોવાયું હતું. ગામની નદી લાલઘુમ બનીને વહેતા નાળું પાણીના તેજ પ્રવાહમાં ધોવાઈ ગયું, જેથી ગ્રામજનોને હવે રાજપીપળા જવા નેત્રંગ ફરીને જવું પડશે. તો દક્ષિણ ગુજરાતમાં જળ વિસ્ફોટથી તારાજી. વાપીથી લઈને તાપી સુધી તબાહીના દ્રશ્યો સામે આવ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા વલસાડથી લઈને વાપી સુધી તબાહી મચી ગઈ છે. વાપીમાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખું શહેર બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદને કારણે વાપીના હાલ બેહાલ થઈ ગયા. વાપીની બજારોમાં પાણી ભરાયા. દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકી પડી હતી. ચારે બાજુ પાણી અને વચ્ચે લોકોના દ્રશ્યો છે તાપીના વ્યારાના. મેઘરાજાના દંગલથી વ્યારાના ભાનવાડી ગામ બેટમાં ફેરવાયું. 2 દિવસથી સતત વરસાદ પડતા કંસરિયા ફળિયામાં પાણીનું સામ્રાજ્ય છવાયું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ પર પણ પાણી ફરી વળતા ગામના લોકો ફસાયા હતા. તો તાપીના સોનગઢ, વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના ગામડાઓમાં પણ શ્રીકાર વરસાદ પડ્યો, જેથી ગામડાઓના રસ્તાઓએ જળ સમાધિ લીધી હતી. વરસાદને કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા. ડાંગ જિલ્લામાં વરસાદે દેવાવાળી કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે. ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે. એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતો ગીરાધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો. ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થતાં ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. ગીરાધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લેતા અહીંનો નજારો સ્વર્ગ જેવો જોવા મળ્યો. આ નજારો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સુહામણું સૌંદર્ય અને ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરવો હોય, કુદરતને નજીકથી માણવાનો લાહો લેવો હોય તો અત્યારે પહોંચી જાઓ ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં. તો રાજ્યને હજુ 7 દિવસ મેઘરાજા ગમરોળશે. ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, દાહોદ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદમાં આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે. थंडरस्टॉर्म का वार्निंग है अगले 5 दिन तक, 24, 25, 26, 27, 28 तक, 28 जून तक आपका थंडरस्टॉर्म वार्निंग विद 30-40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ और लाइटनिंग भी रहेंगे इसके साथ. और एक्सट्रीम हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है. एक्सट्रीम रेनफॉल कैटेगरी में हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है. दोनों क्षेत्र आपका जो गुजरात क्षेत्रों की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आपका आ रहा है वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, दाहोद और महीसागर के लिए दिया गया है. और अहमदाबाद व आसपास क्षेत्रों के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. 27 जून के लिए हम लोग अभी हल्की से मध्यम बरसात का पूर्वानुमान